હવે મિત્રો આપણે જવાનું છે રૂકમણી મંદિર. અહીંયાથી રૂકમણી મંદિર 1 કિલોમીટર છે. જો અહીંયા રૂકમણીનું મંદિર, રૂક્ષ્મણી, અને સામે દ્વારકાધીશ. બોલો પૂછી લેવું છે. અહીંયા થઈને લાઈન જાય છે, તો આપણે લાઈનમાં થઈ જશે. જયદીપ મંદિરમાં વિડીયોની મનાઈ છે. ના એવા નાળે આમ તો ઉતાર્યો જ ચાલો. પવન બહુ આવે છે અહીંયા. અંદર મંદિરમાં અલાઉડ ન હતું. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જલદાન થાય છે રૂકમણી માતાના મંદિરે. કારણ કે અહીંયા એવું પહેલા કહેવામાં આવ્યું છે અને અત્યારે પણ લોકો કહે છે કે અહીંયા મંદિરની આજુબાજુ પાણીનો સ્ત્રોત એટલે કે પાણી ખારું હોય છે. આજે પૂનમ છે તો આજે પબ્લિક બધી દર્શન કરવા આવી છે. જરા માતાની જય મહારાજ.
આજે આપણે દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા તો ત્યારબાદ આપણે રૂકમણી માતાના દર્શન કરવા આવ્યા તો રૂકમણી માતાના દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ અહીંયા રૂકમણી માતાનું તો કૃષ્ણ ભગવાનના રૂકમણી માતાના લગ્ન થયા હતા તો રૂકમણી માતાનું અહીંયા રૂકમણી માતાને પ્રસાદી રૂપે જલ ચડે છે તો તમે અહીંયા દ્વારકા આવો તો ત્યાર કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા બાદ અહીંયા રૂકમણી માતાના દર્શન કરવા આવો તો અહીંયા સરસ મંદિર છે તો જય માતાજી, જય વિઘ્નાથ, જય માતાજી.